થઈ રહ્યા છે। સુમુલ ડેરીની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। મળતી માહિતી મુજબ સુરતની સુમુલ ડેરીની સામે આચારસંહિતા ભંગની ફરિયાદ કરવામાં આવી છે। સુમુલ ડેરીના ચલથાણ ખાતેથી ફેક્ટરીમાંથી નીકળી વાહનો પર પીએમના ફોટા લગાવવામાં આવ્યા છે। પોષક આહારની સામગ્રી લઈ જતા વાહનો ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીના ફોટા લગાવવામાં આવ્યા છે, જેને લઈને યોગેન્દ્ર પટેલે ચૂંટણી પંચને દિલ્હી ખાતે આચારસંહિતા ભંગની ફરિયાદ કરી છે। ફરિયાદને લઈને સુમુલ ડેરીએ પણ કાર્યવાહી કરવાની ખાતરી આપી છે। સુમુલ ડેરી સામે આચારસંહિતા ભંગની ફરિયાદ થઈ છે। ડેરીના ચલથાણ ખાતેની ફેક્ટરીમાંથી જે વાહનો નીકળ્યા તેની ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો લગાવવામાં આવ્યો છે। પોષક આહારની સામગ્રીને લઈ જતા વાહનો ઉપર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીનો ફોટો હજુ પણ હટાવાયો નથી, જેને લઈને યોગેન્દ્ર પટેલ નામના એક વ્યક્તિએ ચૂંટણી પંચને દિલ્હી ખાતે ફરિયાદ કરી છે। આ દ્રશ્યો આપ જોઈ રહ્યા છો, આ જ વાહન છે જેની ઉપર માત્ર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જ નહીં પણ સાથે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીનો પણ ફોટો છે અને આ ફોટા સાથે ચાલતા વાહનોને લઈને સુમુલ ડેરીની મુશ્કેલી વધી છે, કારણ કે જ્યારે લોકસભા ચૂંટણીની તારીખોનું એલાન થઈ ચૂક્યું છે એ જ ઘડીથી દેશભરમાં આદર્શ આચારસંહિતા લાગુ થઈ ગઈ છે, જેથી કરીને કોઈ પણ સરકારી કાર્યક્રમ, સરકારી ચહેરાઓ, પ્રધાનમંત્રી કે મુખ્યમંત્રીના ચહેરાઓનો ઉપયોગ ક્યાંય બેનરમાં કે ક્યાંય પણ પોસ્ટર્સમાં નથી થઈ શકતો। પણ સુમુલ ડેરીએ આચારસંહિતા લાગુ થયા બાદ પણ આ વાહનો ઉપરથી પોસ્ટર હટાવ્યા નથી, જેને લઈને સુમુલ ડેરીની સામે દિલ્હીમાં મુખ્ય ચૂંટણી પંચમાં ફરિયાદ કરી છે આચારસંહિતા ભંગની।